તો દેવ આપણને કોઈ પ્રોસેસમાંથી લઈ જાય છે, પ્રક્રિયામાંથી લઈ જાય છે, એટલા માટે કે જેથી કરીને આપણે સંગતને સારું તૈયાર થઈએ, કે જે અનંતકાળમાં દેવની સાથે જે સંગત છે તેમાં આપણને પ્રભુ તૈયાર કરે. તો એ પ્રોસેસ એ આપણે ગઈ વખતે જોઈ ગયા થોડીક. હવે જાણે કે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શેરડીનું જે સુગર કેન હોય છે, શેરડીના ખેતરમાંથી તમે જુઓ છો કે શેરડીઓ કાઢવામાં આવે છે અને પછી એને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે સુગર કેનને, અને એની પ્રોસેસ એક થાય છે. પ્રોસેસ કર્યા દ્વારા એને ટ્રકમાં લાવવામાં આવે છે. પછી એમાંથી અમુક ભાગ જે છે તે ગંદો હોય તે બહાર નીકળી જાય છે, ચોખ્ખો ભાગ શેરડીનો અંદર જાય છે અને એને કૂચળવામાં આવે છે અને એમાંથી રસ કાઢવામાં આવે છે. એ રસ તમે જુઓ છો તો એક રસ ભેગો થતો 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 એમાંથી ગોળ બને છે, અને બીજોમાંથી તમે જુઓ તો એની અંદરથી ખાંડ બનાવવામાં આવે છે. એની અંદર કેમિકલની પ્રોસેસ કરવામાં આવે છે, છંટકાવ કરવામાં આવે છે અને સફેદ કલરની ખાંડ અસ્તિત્વમાં આવે છે. તો એક ખેતરમાં ઉગતી જે શેરડી છે તેના ખાંડના રૂપમાં આપણે જોઈએ છે કે ત્યારે એક પ્રોડક્ટ તૈયાર થાય છે. એ પ્રોસેસ છે. એક રો મટીરિયલ ખેતરમાંથી પસંદ કરવામાં આવ્યું, કાપવામાં આવ્યું, લઈ જવામાં આવ્યું, ખરાબ વસ્તુ કાઢી લેવામાં આવી, થોડીક રાખવામાં આવી કે જે સારી હતી, એને પ્રોસેસમાં લઈ જઈને પ્રક્રિયામાંથી લઈ જઈને એને કચડવામાં આવી, કચડીને એમાંથી રસ કાઢવામાં આવે, ત્યારે એમાંથી મીઠાશવાળી બે વસ્તુઓ નીપજી. એકમાંથી ગોળ બને છે જે સૌથી પહેલી પ્રોસેસમાંથી, અને ત્યાર પછી જે બીજી પ્રોસેસ છે એમાંથી ખાંડ બને છે. આ બધે તમે સુગર ફેક્ટરીમાં જુઓ છો. એવી જ રીતે ઘણી બધી વસ્તુ જે પ્રોડક્ટ હોય છે, રો મટીરિયલ, કાચા માલમાંથી એમાંથી તૈયાર માલ કરવામાં આવે છે. ઇઝ ધ સેમ વે આપણને જગતમાંથી પ્રભુ અલગ કર્યા, બહાર કાઢ્યા, કે જેથી કરીને એક પ્રોસેસમાં પ્રભુ આપણને લઈ જાય છે, જેથી કરીને સ્વર્ગીય રાજને માટે, અનંતકાળના જીવનને માટે, અનંતકાળને માટે દેવ આપણને તૈયાર કરે. ગઈ વખતે જ મેં કીધું હતું કે એમ જ બધો માલ પ્રભુ ઉઠીને અનંતકાળ એની માટે રહેવાના માટે સ્વર્ગીય સ્થાનોમાં એમ જ કેવી રીતે લઈ જાય, માટે પ્રભુ આપણને પ્રક્રિયામાંથી પસાર કરે છે. દુઃખોમાં થઈને જવું પડે છે, સમસ્યાઓમાંથી થઈને જવું પડે છે, પ્રોબ્લેમમાં આપણે આવીએ છીએ, અને ઘણી રીતે પ્રભુ આપણને ચાળતો ચાળતો, ચોખ્ખો કરતો કરતો કરતો, અલગ તારવતો તારવતો, શુદ્ધ કરતો 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 એના રાજને માટે તૈયાર કરે છે. એ જ વસ્તુ આપણે યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં પ્રભુએ સમજાવી. કેવી રીતે સમજાવી? કે હું ખરો દ્રાક્ષાવેલો છું, ધ ટ્રુ વાઇન, તમે ડાળીઓ છો, અને ડાળીઓને ફળ આવે માટે માળી એને શું કરે છે? એને કાપે છે, એને તરાશે છે, એને શુદ્ધ કરે છે, જેથી કરીને તેને ફળ આવે. જે ડાળીઓને ફળ નથી આવતી તેને શું કરે છે? કાપવામાં આવે છે અને અગ્નિમાં નાખી દેવામાં. તો આ પ્રોસેસ ઘણીવાર કઠણ એટલા માટે થઈ પડે છે કારણ કે ફળ નથી આવતા, અને ફળ નથી આવતા માટે ડાળીઓને એ વેલાથી અલગ કરી દેવામાં આવે છે અને પછી એને અગ્નિમાં નાખી દેવામાં આવે છે. પણ જેઓને ફળ આવે, તેને વધારે ફળ આવે, તેને શું કરે છે? તે શુદ્ધ કરે છે, ચોખ્ખું કરે છે. તો આ આખી પ્રોસેસ છે. તો એ આપણે ગઈ વખતે તમે જોઈ ગયા, આપણે બહુ સરળતાથી આપણે જોયું કે પ્રભુએ કેવી રીતે અલગ કર્યા, બોલાવ્યા, પછી એમાંથી પસંદગી સુધીમાં, કોલ્ડ અને પસંદગી સુધીની વચ્ચે પ્રભુએ પ્રોસેસ રાખી. કોલ્ડ આઉટ એટલે બોલાવ્યા, પસંદ કર્યા એટલે રાજના માટે પ્રભુ અલગ કરી. એ મેં બંનેનો તફાવત ગઈ બાઇબલ સ્ટડીમાં મેં બતાવ્યો હતો. તમે જોયો, પાછી રિપીટ નથી કરો. જો તમે ચાહો તો પાછલી બાઇબલ સ્ટડી જોજો કે કોલ્ડ એ પસંદ કરેલા નથી, નોટ ચોઝન. કોલિંગથી લઈને પ્રોસેસમાંથી જે પસંદ તરતા જાય છે, નીકળતા જાય છે, તે પસંદગી પામે છે, અને એઓને પ્રભુ લેવા આવી રહ્યો છે. બધા કે કોલ છે, બોલાવેલા છે, બધા જ પ્રભુને નહીં લઈ જશે. માટે પ્રભુ કહે છે કે બોલાવાયેલા તો ઘણા છે, તેડાયેલા તો ઘણા છે, પણ પસંદ થયેલા ઓછા, વેરી ફ્યુ. તો પ્રભુ ચાળે છે, ચાળતો 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 જેટલા ચોખ્ખા નીકળશે એટલા જ પ્રભુના છેવટના દિવસે જ્યારે રણશીંગડું વાગશે, જ્યારે પ્રભુનો છેલ્લી તુરી ફૂંકાશે, ત્યારે એ પસંદ થયેલાઓને પ્રભુ અલગ કરશે. માટે એ બી આપણે જોઈ ગયા હતી યોહાને માથીની સુવાર્તામાં 24માં, પસંદ કરેલાઓને દૂતો અલગ કરશે. પસંદ કરેલા, ધોઝ હુ આર ચોઝન, જેઓ પસંદ થયેલા છે તેઓને પ્રભુ અલગ કરતો 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 જશે, ને તેઓ જ એ અવાજ સાંભળી શકશે. છેવટે ખેતરમાં 2 જણા હશે, એક સાંભળશે ને એક પડતો મૂકાશે, એક લેવાશે ને બીજો પડતો મૂકાશે. બધા જ નહીં, ઉધાર તો પામેલા છે, બટ તૈયાર જેવો છે, પસંદ કરતાં કરતાં જેઓ તરાતા તરાતા ચડાતા ચડાતા આવ્યા, તેઓ એ પસંદગીમાં ભાગ પામશે. તો ગઈ વખતે જોયું હતું કે આપણે 1 કોરિન્થીના 10મા અધ્યાયની અંદર પાઉલ યાદ કરાવે છે
કે બીજાઓને સુવાર્તા પસંદ આપ્યા પછી કદાચ હું પણ ના પસંદ થાઉં, તો એના માટે भी जोखम છે। पाउल खुद बताता है अपने बारे में भी कि दूसरों को सुसमाचार देने के बावजूद भी मैं भी नापसंद हूँ। सो ये सबके लिए ये है डिफ़िकल्टी। हम सबको अपनी चाल के लिए प्रभु की ओर ताकना पड़ता है, प्रभु की ओर देखना पड़ता है। हमें हर रोज़ अपने आप को प्रभु के साथ में जांचना पड़ता है। क्यों? क्योंकि हम परमेश्वर के साथ चल रहे हैं। वो परमेश्वर के जो खुद पवित्र है, शुद्ध है, न्यायी है, सत्य है, उसके साथ साथ हम लोग चलते हैं, उसके उजाले में हम लोग चलते हैं, उसकी संगति में हम चलते हैं। अगर हमारा में अंधेरा है तो हम प्रकाश के साथ नहीं चल सकते। इसलिए पहला यूहन्ना उसका पहला अध्याय और सातवीं आयत में जो बोलता है कि मैं प्रकाश में चलता हूँ और अंधेरे में चलता है और प्रकाश के साथ संगत है, तो वो प्रकाश के साथ नहीं चल सकता। अगर मेरी संगति अंधेरे के साथ है तो मैं प्रकाश में नहीं चल सकता। इसलिए जो अंधेरा है वो हमसे दूर होना चाहिए। किस तरह से? यीशु मसीह का लहू हमें शुद्ध करता जाता है। पहला यूहन्ना उसका पहला अध्याय उसके 7મી आयत में ये लिखा हुआ है। तो पहलू यूहन्ना 1:7 એ જ કહે છે કે જે એમ કહે છે કે હું પ્રકાશમાં છું અને જો અંધકારમાં ચાલે તો એની સાથે સંગત નથી। એની સાથે જો સંગત છે તો આપણે અજવાળામાં ચાલવું પડે છે। એટલે આપણે બહુ કેરફુલ રહેવું પડે, બહુ વોચફુલ રહેવું પડે। આપણે પાપમાં ને સાથે સાથે જગતમાં ને પછી પ્રભુમાં એવું બધું મિક્સ ચાલી શકતા નથી। આજ સાંજે એ પણ જોઈશું થોડુંક કે કેમ એ વસ્તુ બની। અને બે વખતે મેં તમને કહ્યું હતું તે વસ્તુ પર ફરી આવી જઈએ। થોડીક કલમો ત્યાં જોઈને ઝડપથી આગળ જતા રહીશું। પહેલું કરંથીના 10મા અધ્યાય, 1 Corinthians chapter 10, પહેલું કરંથી તેનો 10મો અધ્યાય। અને આપણે ત્યાં આગળ થોડીક વસ્તુ જોયેલી હતી। 1 Corinthians chapter 10 verses 1 to 12, 1 થી 12 કલમોની અંદર પાઉલ યાદ કરાવતા લખે છે લાસ્ટ ટાઈમ કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયામાં નીચે થઈને સમુદ્રમાં થઈને પાર થયા। તેઓ, બીજી કલમ, તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં સમુદ્ર બાપ્તિસ્મામાં આવ્યા। ત્રીજી કલમ, સર્વે એક જ આત્મિક અન્ન ખાધું। ચોથી કલમ, સર્વે એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેઓની પાછળ આત્મિક ખડકનું પાણી તેઓ પીધું, તે તો ખડક તો ખ્રિસ્ત હતો। પાંચમી કલમ, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા। છઠ્ઠી કલમ, હવે તે ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ એ માટે આપણે સારું ચેતવણી રૂપ હતી। સાતમી કલમ, અને તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા। આઠમી કલમ, તેઓમાંના કેટલાક વ્યભિચાર કર્યો। નવમી કલમ, અને જેમ તેઓમાંના કેટલાક પ્રભુનું પરીક્ષણ કર્યું। 10મી કલમ, તેઓમાંના કેટલાક બળબડાટ કર્યો। 10મી કલમ, અને સંહારકથી નાશ પામ્યા તેમ આપણે બળબડાટ ન કરીએ। 11મી કલમ, હવે એ સગળું વીત્યું એ તો દાખલો લેવા માટે થયું, અને જેઓનો પર યુગોનો અંત લાવી લાગ્યો છે એવો આપણને બોધ મળે માટે આપણે સારું લખવામાં આવ્યું છે। તો આપણે એ વખતે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે 4 જે પાપોના સ્ટેપ્સ હતા તેની અંદર આ કોલ્ડ પીપલ જેઓને બોલાવ્યા મિસરમાંથી તેઓ પડી ગયા। સૌથી પહેલાં શું લખે છે કે તેઓએ મૂર્તિ પૂજા કરી। પછી શું લખે છે? વાંચ્યું ને? હા, નહીં વાંચ્યું? શું કર્યું? તેઓએ વ્યભિચાર કર્યો। ત્રીજું, તેઓએ પરીક્ષણ કર્યું પ્રભુનું। પછી તેઓએ બળબડાટ કર્યો। આ 4 વાત લખવામાં આવી છે। મેં તમને લાસ્ટ ટાઈમ જ કીધું હતું। સૌથી પહેલાં મોટા મોટા પાપ આવતા ગયા, મૂર્તિ પૂજા તેઓએ કરી, ત્યાં કેટલા બધા મરી ગયા। પછી લખવામાં આવ્યું છે તેઓએ શું કર્યું? વ્યભિચાર કર્યો, ત્યાં ઘણા બધા મરી ગયા। પછી થોડાક ચડાઈને રહી ગયા, તેઓએ શું કર્યું? પ્રભુનું પરીક્ષણ કર્યું, ત્યાં કેટલાક નીકળી ગયા। છેવટે કેટલા? બળબડાટ કર્યો। તો મોટા મોટા પાપથી નાના નાના પાપ તરફ તેઓ આવતા ગયા। મોટા પાપવાળા તો ત્યાં જ નીકળતા ગયા, મરતા ગયા મિસરની અંદરથી બહાર કાઢ્યા પછી। સમજ પડી ને? તો આ શરૂઆતથી જ બધા પ્રભુ દૂર કરતો ગયો, અને નીચે આવતા આવતા જે આવતા ગયા તે પ્રભુને પાસે વધારે નજીક આવતા ગયા। થોડાક રહી ગયા, રેમનન્ટ 6 લાખ નીકળેલા 2 જ રહી ગયા જૂનામાંથી, યહોશુઆના કાલે। બાકીના બધા જ રાણની અંદર માર્યા ગયા। શું કહે છે? તેઓના ઘણા ખરા ઉપર દેવ પ્રસન્ન નહોતો, દેવ ખુશ નહોતો। તો આ પ્રોસેસ દ્વારા પ્રભુ એક ચેક કરે છે કે કોણ તેના તરફી છે, કોણ તેના તરફથી નથી। પ્રભુ આપણને વારંવાર તક આપે છે, સંદેશાઓ દ્વારા, મિટિંગોમાં દ્વારા, બધી જગ્યાએ લઈ જવા દ્વારા, આશીષો આપીને। છેમ છતાં આપણે એના મન પ્રમાણે થતા નથી, એને અધીન થતા નથી,
એની પાછળ પૂરા મનથી ચાલતા નથી, તો ધીમે 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 પાપ આપણામાં પ્રવેશ કરવા માંડે છે ને પ્રભુથી આપણે દૂર જવા માંડીએ છીએ. ઉદ્ધાર પામેલા હોવા છતાં, તારણ પામેલા હોવા છતાં બી આપણે ઈચ્છેલે બંદર સુધી પહોંચતા નથી ને ઘણા બધા વચ્ચે જ નાશ પામે છે. તો આ એક રીઝન હતું. બીજું કેમ રીઝન હતું તે પણ જોઈ લો, ઝડપથી જોઈ લઈએ. નિર્ગમનનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય. निर्गमन उसका 12 अध्याय, उसकी 38, 37 और 38, 37 ने 38वीं कलम. निर्गमन 12, 37 ने 38 वाँचो, वाँची जाओ. हाँ 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 હા. હવે જ્યારે મિસરમાંથી તેઓ નીકળ્યા ત્યારે 6 લાખ લોકો હતા. કેટલા હતા? 6 લાખ. ને તેઓની સાથે શું લખે છે? મિસ્રી જથ્થો. શું લખે છે? મિસ્રી જથ્થો. એ કોણ છે? મિક્સ મલ્ટિટ્યુડ. એવા કોણ છે એ લોકો? મિસરના લોકો. એવો પણ એ લોકોની સાથે સાથે નીકળી આવ્યા ચાલતા ચાલતા ચાલતા. જ્યારે તેઓએ વિનાશનો દૂત ફર્યો રાત્રે, ત્યારે તેઓએ શું લગાવ્યું? લોહી. પોતાના બારસાખોની ઉપર લોહી લગાવ્યું કે જેથી કરીને તેઓ બચી જાય. કેટલાક પડોશી હશે, ભાઈ તમે શું કરો છો? અરે અમે લોહી લગાવીએ છીએ. કેમ લગાવો છો લોહી? અરે આ લોહી લગાવવાનું અમને દેવે કીધું છે, જો તમે આ લોહી લગાવશો તો તમે બચી જશો. શું અમે બચી જઈશું? હા. તમે બી લોહી લગાવો, અમે બી લોહી લગાવીએ. હા હા લગાવો, તમે બી લોહી લગાવો. એ લોકોએ પણ લોહી લગાવ્યું, એ લોકો બી બચી ગયા. મિશ્રિત જથ્થો હતો. મિસરના લોકો હતા, ઇસરાયેલ નહોતા, પરંતુ તેઓએ પણ નકલ કરી. શું કરી? નકલ કરી. અને તેઓ પણ બધા બચી ગયા. પછી જ્યારે નીકળવાનું આવ્યું ત્યારે તેઓ પણ તેઓની સાથે સાથે નીકળી આવ્યા. તમને કાં લઈ જાય છે? અરે અમને દેવ દૂધ મધથી રેલ છેડવાળા દેશમાં લઈ જાય છે. અરે બહુ આશીર્વાદ મળશે, અરે બહુ આશીર્વાદ મળશે, બહુ ફાઇન, બહુ જ સરસ, મિસરમાંથી ચાલો ચાલો ચાલો. એ બધા મિસ્રીઓ બી સાથે સાથે ઇસરાયેલ પ્રજાની સાથે નીકળી આવ્યા. મિસ્રી જથ્થો. કોણ હતા એ લોકો? મિક્સ મલ્ટિટ્યુડ. દે આર નોટ ચોઝન, દે આર નોટ કોલ્ડ. તેઓ બોલાવાયેલા પણ નહોતા, પસંદ થયેલા પણ નહોતા, પણ તેઓ નકલ કરીને સાથે સાથે. આજે પણ એવા જ લોકો મંડળીમાં આપણી સાથે સાથે હોય છે. આપણે જોઈએ છે ને કે ઘઉં વાવવા સારું પેલો ગયો અને એની સાથે કડવા દાણા બી વાવી દીધા અને તેઓ પણ ઉગી નીકળ્યા. એ કહ્યું કે પ્રભુ તું આ બધા કડવા દાણાઓને કાઢી નાખ. પ્રભુએ ના પાડી. એવું નહીં પણ ઉગવા દો. કેમ? કારણ કે એને લીધે સારા દાણા બી કપાઈ જશે. કાપણી સુધી તેઓને ઉગવા દો. તો એ કડવા દાણા સાથે સાથે ઉગે છે. મંડળીમાં એવા પણ છે કે જેઓને પ્રભુ બોલાવ્યા નથી, જેઓ પ્રભુ તરફથી નથી, છતાં તેઓ છે. તેઓ જ હંમેશા ઝઘડાનું કારણ કરે છે. તેઓ જ હંમેશા ન્યુસન્સ લાવે છે. તેઓ જ પ્રભુની વાત નહીં પણ જગતની વાત વચ્ચે વચ્ચે મૂકે છે. અને તેઓ જ હંમેશા કુસમ અને મુશ્કેલીઓ પ્રભુના ઘરમાં મંડળીમાં કરે. તેઓ પ્રભુ તરફથી નથી, પણ આ એક રીઝન છે કે તેઓ. હવે તેઓએ શું કર્યું જોઈ લો. ગણનાનું પુસ્તક આવો. ગણનાનું પુસ્તક અગિયારમો અધ્યાય, ચોથી કલમ. ગણના 11 ને 4. હા હા. કોણ કરવા લાગ્યું? મિસ્ત્રીત લોકોનો જથ્થો શું કરવા લાગ્યો? અયોગ્ય વાસના કરવા લાગ્યો. પછી હા 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 હા. હવે તમે વાંચજો આખું. તેઓ યહોવાના કાનમાં રડીને કહ્યું. આ 10મી કલમ. પોતાના તંબુમાં રડતા હતા અને યહોવાનો કોપ બહુ સળગી ઉઠ્યો અને તેઓએ પ્રભુના કાનની અંદર
પુષ્કળતાથી કચકચ અને બળબડાટ કર્યું. જે આપણે વાંચીએ ને તેઓએ બળબડાટ કર્યું. આ જે મિશ્રિત લોકોનો જથ્થો હતો તે તેઓને ખોટી વાસનાઓ કરવાની તરફ પોતે બી કરતા અને બીજાઓને પણ કરવાના માટે. આજે પ્રભુના તરફથી જેવા નથી એવા લોકો ન કેવળ મંડળીની અંદર છે પણ પુલપિટ પર બી છે અને ખોટું શીખાડે પણ છે અને ખોટી દોરવણી આપવાના કારણે પોતે પણ ખોટો વ્યભિચાર કરે છે, સાથે સાથે લોકોને પણ ખોટી વાંગણીઓ તરફ જે પ્રભુના વચનમાં નથી તે લાવીને ખોટી દિશામાં નાશ તરફ તેઓને લઈ જાય છે. પછી તમે જોજો આખો કોપ દેવનો ભયંકર સળગી ઉઠ્યો. તો આજે પણ આવા લોકો સાવચેત બનીએ વાલાઓ. પહેલાં તો આપણે એવા પ્રમાણે છે કે કેમ એ તપાસ કરી, શું મને પ્રભુએ ખરેખર બોલાવ્યો? જો નથી તો પ્રભુ સાથે સીધું કરીને તારણ પામીને પ્રભુના ઘરમાં આવીએ. નહીં તો આપણે જ એ મિશ્રિત જથ્થાનો ભાગ હોઈ શકીએ. આપણું પોતાનું ઉદ્ધાર સંબંધમાં આપણે ચોક્કસ થવું પડશે. પ્રભુએ મને બોલાવ્યો, શું પ્રભુએ મારું જીવન બદલ્યું? શું પ્રભુએ મને પસ્તાવાનું દાન આપ્યું? શું હું પ્રભુનો છું? તો પ્રભુના માટે આપણે ઉપયોગી થઈશું, નહીં તો આપણે પ્રભુના કામમાં નુકસાન લાવીશું. અને જે આવા લોકો છે કે જે પ્રભુના કામમાં નુકસાન લાવે છે તેઓથી સાવધ રહીએ, એઓથી બચીએ, એઓની સંગતથી બચીએ, પ્રભુના કામમાં તેઓને ઊભા કરતાં બચાવીએ, પુલપીટ આપતા બચાવીએ, પ્રભુના સંદેશ વાહક તેઓને ન ગણીએ. અને જો આ પ્રમાણે કરીશું તો આપણે પોતે પણ તેઓની સાથે સાથે ખોટી દિશાઓમાં અને દુર્વાસના કરતા થઈશું. તો આ બીજું હતું કે તેઓ દુર્વાસના કરતા થયા, વ્યભિચાર કરતા થયા અને પ્રભુના લોકોને ઘણી મોટી અધોગતિમાં નુકસાનમાં તેઓએ પહોંચાડી દીધા. હિબ્રુઓનો પત્ર તેનો 4થો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 4, એમાં હિબ્રુ ચેપ્ટર 3 ત્રીજો અધ્યાયમાં આવો. હિબ્રુઓનો પત્ર તેનો 3જો અધ્યાય, નવા કરારમાં 216 નંબરના પાના ઉપર મળ્યું. દસમી કલમ વાંચો, હિબ્રુ 3 ને 10. અરે 9મી કલમથી વાંચો, 9મી કલમથી. હા, મારું પરીક્ષણ કર્યું. હા, નારાજ થયો. હા હા, સદા અવળે માર્ગે જાય છે, મારા માર્ગ જ તેઓએ જાણ્યા નહીં. અચ્છા, હવે બસ 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 હવે તેઓની 17મી કલમ. કોની ઉપર નારાજ થયો? હા હા, જેઓએ માન્યું નહીં. હા હા, તેઓ પ્રવેશ કરશે નહીં. હા હા, અવિશ્વાસના લીધે તેઓ પ્રવેશ. પરીક્ષણ પ્રભુનું એ બીજું કંઈ નથી, દેવના પ્રત્યે અવિશ્વાસ. અવિશ્વાસના કારણે અને અનઆજ્ઞાંકિતપણાના કારણે, અનઅધીન નહીં થયા એના કારણે તેઓ શેર પર્વતની આસપાસ 38 વર્ષ સુધી ગોળ ગોળ ફર્યા કર્યા. પ્રભુ પર વિશ્વાસ નહીં કરી શક્યા અને દેવનું પરીક્ષણ પર પરીક્ષણ. પ્રભુ વચન કે તેઓએ 10 વખત મારી પરીક્ષા કરી. તેઓએ પ્રભુની પારખ કર્યા કરી, કદી પણ પ્રભુ પર વિશ્વાસ નહીં કર્યો. કેમ? અયોગ્ય વાસનાઓ કરતા, તેઓની ઉપર દેવ નારાજ થતો અને તેઓએ હંમેશા પ્રભુની સામે થયા. કારણ કે જે તેઓ પવિત્ર આત્માની સામે, સ્ટેફન કહે છે તમે હંમેશા પવિત્ર આત્માની સામે થતા હો છો. એ લોકોની હૃદયની અંદર કડવાશ અને એ બધાના બી ઉગવા માંડ્યા 12મી કલમ પ્રમાણે અને તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. હવે 4થા અધ્યાયમાં આવો, 6ઠ્ઠી કલમ, હિબ્રુ 4 ને 6. હા હા હા, તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. અચ્છા, હવે 10મી કલમ વાંચો. હા હા, અને 11મી કલમ. હા હા, સેમ એક્ઝામ્પલ જે છે, જે આજ્ઞા ભંગના ઉદાહરણ છે, જે આપણે પહેલા કરંથીના 10મા અધ્યાયમાં વાંચી ગયા, એ જ પ્રમાણે
આપણે પણ પતિત થઈએ, આપણે પણ એ ત્યાં સુધી નહીં પહોંચીએ, એ પ્રોસેસમાં જ આપણે બહાર નીકળી જઈએ તો ઉદ્ધાર પામીને તારણ પામીને આપણે સેફ થઈ ગયા છે એમ સમજીને બેસી નહીં રહેવું. ઇન ધ સિમ્પલ વે એ જેવી યાત્રાની શરૂ થઈ છે આપણે મજલ સુધી પહોંચવાનું છે અને રસ્તો કઠણ છે. પ્રેરિતોના કૃત્યના 14 અધ્યાયમાં કહે છે આપણે ઘણા સંકટોમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. માર્ગ સાંકડો છે, પહોળો માર્ગ નથી. પ્રભુ કહ્યું સાંકડો માર્ગમાં થઈને પ્રવેશ કરો, સાંકડા બારણામાં થઈને આવો, જ્યાં આગળ બહુ બધા લોકો નથી, થોડાક જ લોકો છે, પણ એ માર્ગ ક્યાં પહોંચાડે છે? જીવનમાં પહોંચાડે છે. પણ જે પહોળો માર્ગ છે જ્યાં બહુ બધા લોકો છે, લાખોની સંખ્યામાં છે, હજારોની સંખ્યામાં છે, એ માર્ગમાં જ્યાં સુખ સુવિધા બધું જ છે, પણ તે ક્યાં જાય છે? હંમેશના માટે નરકમાં જાય છે. તો જે સાંકડો માર્ગ ભલે કઠણવાળો છે, દુઃખોથી ભરાયેલો છે, મુશ્કેલીઓથી ભરાયેલો છે, પ્રશ્નોથી ભરાયેલો છે, પણ તે માર્ગમાં આપણો પ્રભુ થઈને ગયો છે અને તે આપણે નિશ્ચય પ્રભુની પાસે પહોંચાડશે. બની રહીએ એ માર્ગમાં વાલા. તો આ બધી દ્વારા પ્રભુ આપણને કસતો હતો, જેમ આ લોકોને કસે છે, પારખે છે, તેમ આપણને બી પારખશે, આપણને બી તપાસશે. તો આજે જે પ્રોસ્પેક્ટ છે અથવા તો જે દ્રષ્ટિકોણ છે પ્રોસેસની, તે આજ પ્રભુ આપણને સમજાવે. એ શું છે? રીકોન્સ્ટિટ્યુટિંગ. શું કરે છે? પુનઃરચના કરે છે. પ્રભુ આપણી શું કરે છે? પુનઃરચના કરે છે. કેવી રીતે? સપોઝ કે આપણે હમણાં ચાંદની ઉપર જવું હોય તો આપણે આમને આમ જઈ શકીએ? ચાંદની ઉપર, ચંદ્રની ઉપર આપણે તો શ્વાસ જ નહીં લેવાય. ચંદ્રની ઉપર ગયો નીલ આર્મસ્ટ્રોંગ, કેવી રીતે ગયો? એનું યાન અલગ હતું, તેના કપડાં અલગ, કારણ કે ત્યાં આગળ ઓક્સિજન નથી, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી, એના કપડાં અલગ હતા, ઓક્સિજન અલગ હતું, બધું અલગ છે. પૃથ્વીની કોઈ વસ્તુ ચાંદ ઉપર ચાલી શકતી નથી. એનું વાતાવરણ જ આપણા માટે અનુકૂળ નથી. તો ત્યાંના માટે આપણો પહેરવેશ, આપણી રીત ભાત, આપણું વાહન, આપણું અંતરિક્ષ યાન બધું અલગ, ત્યારે આપણે ત્યાં જઈને રહી શકીએ છીએ. ધ સેમ મેનર, એ જ રીતે સ્વર્ગીય રાજના માટે આપણું કમ્પ્લીટલી પ્રભુ આપણે ટ્રાન્સફર કરે છે. એને રીકોન્સ્ટિટ્યુટિંગ કહેવાય છે અથવા તો પુનઃરચના. કમ્પ્લીટલી પ્રભુ આપણને બદલાય છે. આપણે અહીંયાનું માનવી, આપણો અહીંયાની જે કોઈ પણ બાબત છે સ્વર્ગીય રાજના માટે કામ લાગવાની નથી, એ જવાનું જ નથી. માટે દેવનું વચન કે છે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. દેવના રાજ્યમાં માંસ તથા રક્ત, 1 કોરિન્થીના 15 અધ્યાયમાં લખેલું છે. આપણે કોઈ રીતે માટે કોઈ બી દૈહિક બાબતો, પ્રાણની બાબતો સ્વર્ગીય રાજના માટે કામ લાગતી નથી. બધી વસ્તુ ટાંગાડી આપણને આત્મિક બાબતોના માટે પ્રભુ લઈ જાય. તો હવે થોડીક ઊંડી વાતો છે સમજવા માટે પ્રભુ આ સહાય પ્રભુ આપણને કરે. પ્રભુ આપણને ડિવાઈડ કરે છે. હવે તો બરાબર ધ્યાનથી સમજજો. ડિવાઈડ કરે છે અનડિવાઇડેડ હાર્ટ માટે. પ્રભુ ડિવાઈડ કરે છે અનડિવાઇડેડ હાર્ટ માટે. બે મનવાળું મન, એનાથી પ્રભુ અલગ કરીને આપણે એક મનવાળું બનાવે છે. દૈહિક પ્રભુ અલગ કરીને પ્રભુ આપણને આત્મિક બનાવે છે. પ્રાણિક દૂર કરીને પ્રભુ આપણને આત્મિક બનાવે છે. સાંસારિક દૂર કરીને આપણને પ્રભુ આત્મિક બનાવે છે. એ જ છે પ્રોસેસ. શું છે? એ જ છે પ્રોસેસ. આપણામાંથી જગતનું, દેહનું બધું પ્રભુ ધીમે 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 કાઢતો જાય છે કે જેથી કરીને આપણે અનડિવાઇડેડ થઈએ. કેવા થઈએ? વહેંચાયેલા નહીં એવા મનવાળા બનીએ. બે મનની વચ્ચે આપણે વહેંચાયેલા નહીં હોવા જોઈએ. જગત માટે પણ અને પ્રભુ માટે પણ એવા નહીં. પ્રભુ જ માટે, જગત માટે. જે પ્રમાણે આપણે યાકૂબના પત્રમાં વાંચી ગયા તે પ્રમાણે બે મનવાળા માણસો બધાના બધા કામમાં કેવા છે? અનસ્ટેબલ, અસ્થિર છે. આપણે બે મનવાળા રહેવું જોઈએ, ડબલ માઇન્ડેડ રહેવું જોઈએ. આપણે કેવા થવા જોઈએ? વન માઇન્ડ, એક જ મન. અને તે કેવું? પ્રભુના માટે. માટે આપણને પ્રભુ શું કરે છે? ભાગ પાડે છે. માટે આપણે 4થા અધ્યાયમાં હિબ્રુના 12મી કલમમાં વાંચીએ. હિબ્રુ 4 ને 12 વાંચો કોઈ? હિબ્રુ 4 ને 12 શબ્દ. હા 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 જીવ તથા આત્માને અલગ કરે છે. દેવનો જીવન શબ્દ.
આ લિવિંગ વર્ડ છે, દેવનું જીવંત શબ્દ. એ શું કરે છે? આપણે જીવની બાબતોને અલગ કરે છે, આત્મિક બાબતોને અલગ કરે છે, આપણા હાડકાને મજ્જાને જુદા પાડે છે, વીંધે છે, સેપરેટ કરે છે ઇન ધ સેન્સ, સાદી ભાષામાં. તો આ શું કરે છે? ડિવાઇડેડ હાર્ટ, અનડિવાઇડેડ હાર્ટ પ્રભુ જોઈને અલગ કરે છે. શરૂઆતથી જ દેવ આ ધ્યાન આપતો હતો. માટે બધાને પ્રભુએ બબ્બે પેર આપી. શરૂઆતથી તમે જોશો તો શું છે? ડબલ ડબલ પેરમાં છે. જેવા માણસને બનાવ્યા બબ્બે બબ્બે પેરમાં છે. તમે જોશો તો ધ્યાન આવશે તમને. તમે હાબેલને જુઓ અને કાઈનને જુઓ. એક છે ડિવાઇડેડ હાર્ટ, એક છે અનડિવાઇડેડ હાર્ટ. અનડિવાઇડેડ એટલે જે પ્રભુથી અલગ થયેલું ને પ્રભુના માટે જ અનડિવાઇડેડ, એક જ મનવાળો. અનડિવાઇડેડ એટલે એક જ મનવાળો. અને બીજું બે મનવાળો. આપણે બે મનવાળા નથી થવાનું. શું છે? એક જ મનવાળા થવાનું છે. કાઈન અને હાબેલ. પછી આપણે જોઈએ છે ઇબ્રાહિમ અને લોત. પછી આપણે જોઈએ છે ઈશાક ઇસ્માઇલ. પછી આપણે જોઈએ છે યાકૂબ અને એસાવ. ભાઈ તમે જુઓ છો દાઉદ અને સાઉલ. સો મેની, બહુ બધા એક્ઝામ્પલ છે. બે બેની પેર છે, બે બેની પેર છે. પ્રભુ બંનેને જોવે છે. કોણ મારા તરફથી છે, કોણ મારી તરફ નથી. કોનું મન મારી તરફ છે, કોનું મન મારી તરફ નથી. હી ઇઝ વોચિંગ, હી ઇઝ લુકિંગ, હી ઇઝ વોચિંગ, હી ઇઝ લુકિંગ. સમજ પડી? જે પ્રમાણે મેં તમને કીધું, બે ખેતરમાં હશે, એક રહી જશે, બીજું ઉંચકાઈ જશે. બે ઘંટી પર દળતી હશે, બધી જગ્યાએ બે પ્રભુ ઉદાહરણ આપ્યા. એક રહી જશે, બીજું ઉંચકાઈ જશે. એક ધાબા પર, બે ધાબા પર હશે, એક રહી જશે, બીજું ઉંચકાઈ જશે. એનો અર્થ શું છે ખબર છે? એવું નથી જો બંને પ્રભુ તરફથી હશે તો બંને પ્રભુને લઈ લેશે. પ્રભુ હંમેશા શું કરે છે? પારખી રહે છે. મારો કહેવાનો ઇન્ટેન્સ છે ઓલવેઝ લોર્ડ ઇઝ લુકિંગ. મારા તરફ કોણ છે, મારા પક્ષનો કોણ છે, મારી તરફ કોણ છે, કોનું હૃદય મારી તરફ છે. પ્રભુ હાર્ટને તપાસી રહ્યો. શું કરે છે પ્રભુ? હૃદયને પારખી રહ્યો. ડિવાઇડેડ, અનડિવાઇડેડ. સમજ પડે છે હું જે કહું છું? તો સમજ ખ્યાલ આવે છે? જો આ જ વસ્તુ મિસરમાં પ્રભુ જોતો હતો. ઇસરાયેલને કનાનથી કાઢ્યા, કનાન માટે કાઢ્યા, આખા અરણ્યમાં પ્રભુ આ જ જોતો હતો. એણે બીજું કંઈ નથી જોયું. પુનઃનિયમના પુસ્તકમાં આવો, પુનઃનિયમ 8 અને બીજી કલમ વાંચો. પુનઃનિયમ 8 ને 2 વાંચી જાઓ ઝડપથી. પુનઃનિયમ 167 નંબરના પાના ઉપર, જૂના કરારમાં. પુનઃનિયમ 8મો અધ્યાય, તેની બીજી કલમ. હા 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 તારી ઈચ્છા છે કે નહીં? શાની માટે? એની આજ્ઞા પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે પારખ કરવાના માટે 40 વર્ષ સુધી આખે રસ્તે પ્રભુએ તને ચલાવ્યું. 40 વર્ષ સુધી એ તેઓને જોતો રહ્યો કે એ લોકોની ઈચ્છા છે કે નહીં મારી આજ્ઞા માનવાના માટે, કે આમ જ હું એ લોકોને આશીષ આપીશ માટે આવી ગયા છે. માટે પ્રભુએ શું કર્યું? અરણ્યમાં ચેક કર્યું, કનાનમાં નહીં. ક્યાં પ્રભુ ચેક કર્યા એ લોકોને? પ્રોસેસમાં. સમજ પડે છે? અરણ્યની અંદર પ્રભુએ ચેક કર્યા એ લોકોને. અચ્છા, પછી વાંચો ત્રીજી કલમ. નમાવ્યો, ભૂખ્યો રહેવા દીધો. હા 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 પ્રભુએ રોટલી પણ નહીં આપી, માનના આપ્યું, જેથી પ્રભુ પ્રગટ કરે એ લોકોને કે રોટલીથી નહીં, હરેક શબ્દ જે દેવના મોંમાંથી છે નીકળે તેનાથી જીવશે. દેવ પર આધારિત તેઓનું જીવન થાય. માટે અરણ્યમાં તેઓને લઈ ગયો. તેઓના પગ, તમે આગળ વાંચજો બધી કલમની અંદર, કે તેઓના ચોથી કલમમાં તેઓના અંગ પરના વસ્ત્ર જીર્ણ થયા નહીં, તેઓના પગ સૂજી ગયા નહીં, વગેરે વગેરે વગેરે. 40 વર્ષ, 40 દિવસ નહીં, 4 વર્ષ નહીં, 40 years. 40 વર્ષમાં તો આપણી આખી જીવાની પોતી જાય, આ બધા વાળ બી સફેદ થઈ જાય. વેરી લોંગ ટાઈમ. રોટલી પણ નહીં પ્રભુએ આપી, ભૂખ્યો રાખ્યો. પ્રભુ ચેક કરતો, તપાસતો. સો આ એ જ પ્રભુ છે, આપણે નહીં ભૂલીએ, એ જ પ્રભુ છે.
આપણને પ્રભુ તપાસશે, માર્ગમાં તપાસશે, આપણા હૃદયને બરાબર ચેક કરશે. ડિવાઇડેડ હાર્ટ ઓર અનડિવાઇડેડ હાર્ટ, મારા તરફ આનું મન છે કે નહીં કે નથી, પ્રભુ ચેક કરશે, ચેક કરશે, મને કરશે, તમને કરશે. આપણા માર્ગોને વેગળેથી જાણે છે, આપણા વિચારોને અંદરથી જાણે છે, તપાસે છે. આપણે તરફથી મારી બહુ બધી રેફરન્સ છે, સમય નથી હું બધી તમને આપવા માટે. હવે થોડું આપણે જોઈ લઈએ એક્ઝામ્પલને, તો સમય મારો એમાં જ બગડી જશે. આવી જાઓ ફટાફટ, થોડાક જોઈશું. પહેલાં જોઈ લઈએ હાબેલ અને કાઈનને. કાઈન અને હાબેલને જોઈ લઈએ. ઉત્પત્તિ 4માં આવો ઝડપથી. જેનેસિસ ચેપ્ટર 4, ઉત્પત્તિ 4, પહેલી 5 કલમ વાંચું છું, તમે બરાબર સાંભળજો. ઉત્પત્તિનું પુસ્તક બધા કાઢો બરાબર. ઉત્પત્તિ 4 પહેલી કલમથી વાંચું છું. અને આદમે પોતાની પત્ની હવાને જાણીને તે ગર્ભવતી થઈને કાઈનને જાણીને તેણે કહ્યું, યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. બીજી કલમ વાંચો. ત્રીજી કલમ. અને આગળ જતાં એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિમાંથી ફળમાંથી કઈ અર્પણ લાવ્યો. પણ કાઈન થતા તેના અર્પણને માર્યા કર્યા નહીં, માટે કાઈને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. સાતમી કલમ. જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો તું સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે. અહીંયા આગળ બે વ્યક્તિ છે, એક છે કાઈન અને એક છે હાબેલ. હવે બરાબર ધ્યાનથી સાંભળજો, બધી આત્મિક વાતો છે, મનમાં બરાબર ઉતારવા દેજો તમારે. કાઈન જે છે ફર્સ્ટ બોર્ન છે, શું છે? પ્રથમ. અને બીજું હાબેલ શું છે? સેકન્ડ, બીજો છે. દેવના વચન પ્રમાણે જે પહેલું છે તે શું છે? શારીરિક છે કે દૈહિક છે. બીજું શું છે? આત્મિક છે. પહેલા કોરિન્થીના 15મા અધ્યાયની અંદર લખેલું છે. પ્રથમ એ આત્મિક હોતું નથી, પણ પ્રાણિક હોય છે. ફર્સ્ટ જે છે તે દૈહિક હતો. શું હતો? કાર્નલ, પ્રાણિક હતો. સેકન્ડ જે છે તે કોણ હતો? સ્પિરિચ્યુઅલ હતો. કોણ હતો? આત્મિક હતો. જો કલમ મંચાવી દો એટલે તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જાય. પહેલું કોરિન્થી તેનો 15મો અધ્યાય, તમે કલમ લખી દેજો. 47મી કલમ, 46મી કલમ. પહેલું કોરિન્થી 15 ને 46. પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલું કેવું હોય છે? પ્રાણિક અને પછી આત્મિક હોય છે. હવે બરાબર સમજજો. બે અર્પણ લઈને તેઓ આવ્યા. કાઈન શું લાવ્યો? તેના ખેતીમાંથી સારા ફળ અને શાકભાજી લઈને આવ્યો, જમીનમાંથી લાવ્યો. જ્યારે હાબેલ શું લઈને આવ્યો? એક પાછરડું, ઘેંટું લઈને આવ્યો. તેનું અર્પણ તેણે દેવને કર્યું. કોનું માન્ય થયું? કોનું અર્પણ માન્ય થયું? હા, વાંચ્યું કે નહીં તમે અંદર? હાબેલનું અર્પણ. વેરી ગુડ. કાઈનનું અર્પણ માન્ય થયું, હાબેલનું માન્ય થયું. કેમ? કેમ? હા, આત્મિક હતું, ઠીક છે, બટ હા, પ્રથમ જન્મેલું હતું. ઓકે, ગુડ. બોલો, નહીં શરમાવો નહીં, બોલો બોલો. શુદ્ધ અને પવિત્ર હતું, પણ કેવી રીતે? કેમ માન્ય થયું? થોડું તું કાળમાં કહી દઉં, સમય નથી એટલે વધારે. જે પૃથ્વીની ઉપજ હતી તેથી જે આવ્યું, કારણ કે પૃથ્વી તમે વાંચો છો, સાંભળો છો, શ્રાપિત થઈ હતી. ઉત્પત્તિના 3 અધ્યાયની અંદર 17મી કલમ, ઉત્પત્તિ 3 ને 17 વાંચો. અને આદમે તેણે કહ્યું કે તારી પુત્રની વાત માની, જે સમજ મેં આજ્ઞા આપી તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું. એ સારું, તારે લીધે પૃથ્વી ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તારા આયુષ્યના સર્વ દિવસો પર દુઃખ ખાશે. 18મી કલમ. તે કાંટા તથા કંટાળી તારે સર ઉગાડશે ને તું ખેતરનું શાક ખાશે. શું હતું? ક્રસ્ટ, શાપિત થઈ ગઈ, બ્લેસેડ નહોતી. તેમાંથી તે લાવ્યું, પહેલું. સેકન્ડલી, તે પોતાના શ્રમનું, મહેનતનું એણે શ્રમ કરેલો હતો,
પોતાનું મહેનતનું તે લઈને આવ્યા. દેવની આપણે પોતાના શ્રમથી, પોતાની મહેનતથી કંઈ પણ આપણે આપીએ તે પ્રભુની આગળ માન્ય થતું નથી. પરંતુ જે દેવે આપેલું છે એ જે જીવન, જે એ માણસ હાબેલનું પોતાનું નહોતું, એ તો દેવથી અપાયેલું જીવન છે, તે લાવ્યું. અને તે શું હતું? એનું લોહી અર્પણ થયું. શું થયું? એ લોહી અર્પણ થયું. અચ્છા, હિબ્રુના પત્રમાં 11 માં લખાયું છે, વિશ્વાસથી હાબેલે કાઈન કરતાં સારું અર્પણ કર્યું, શ્રેષ્ઠ અર્પણ કર્યું. હવે અહીંયા કેટલાક આત્મિક રહસ્ય સંચાયેલું છે, એ તમે સમજી જાઓ. આ વાત જ્યારે આદમ ને હવાને જ્યારે પાપ કર્યું અને તેઓએ પાપ કર્યા પછી શું, ક્યાં સંતાડ્યા પોતાને? ક્યાં સંતાડ્યા? ઝાડવા, પાંદડાથી પોતાને સંતાડ્યા. ત્યારે દેવે શું કર્યું? માન્ય કરેલું નહીં. દેવે તેઓને કેવા વસ્ત્ર પહેરાવ્યા? ચામડાના વસ્ત્ર પહેરવા માટે શું કરવું પડે? એનાથી તેઓએ રાંધ્યા. ત્યારથી આ વિચાર તેઓના મનમાં આદમ હવા દ્વારા પ્રગટ થયો કે પ્રબંધ જે છે તે દેવ તરફથી છે. માણસના ઉદ્ધારના માટે, માણસની નગ્નતા ઢાંકવાના માટે માણસનો પ્રબંધ નહીં ચાલશે. પોતાના લુગડા ભલે ઝાડવાથી તમે ઢાંકશો તે ચાલશે. પ્રબંધ કોનો છે? પ્રોવિઝન કોનું છે? દેવનું પ્રોવિઝન છે. દેવ પ્રબંધ કરશે. તો એ જે પ્રબંધ છે તે દેવનો હતો, માટે તેઓને એ કપડાથી તેઓએ પોતાને ઢાંક્યા. એ જ વિચારથી હાબેલ ઉત્તેજન પામ્યો. માટે એ બલિદાન, એ જે લોહી અથવા જે કપડાં, જે વસ્ત્ર એમાંથી લેવામાં આવ્યા, એનું જ બલિદાન, એ જ બલિદાન તેણે આપ્યું. સમજ પડી? તો હંમેશા આત્મિક બલિદાન કે જે દેવને પ્રસન્ન છે તેની તરફ જેઓ અનડિવાઇડેડ હાર્ટવાળા છે તેઓનું જાય છે. સમજ પડી? જો આત્મિક છે, જેઓનો મન પ્રભુ તરફ છે, તેઓને જે ભજન, જે સેવા દેવને પસંદ છે તેની તરફ તેઓનું ધ્યાન જાય છે. તેઓ જગતના પ્રયત્ન કરતા નથી, સાંસારિક પ્રયત્નથી દેવને રીઝવવાના પ્રયત્ન કરતા નથી. માટે તેઓ દેવની આગળ માન્ય થાય છે. સમજ પડી ગઈ? તો આત્મિક માણસોની તરફ દેવનું ધ્યાન છે. આત્મિક લોકો દેવને આત્મિક ભજન ચડાવે છે. આત્મિક લોકો દેવની આત્મિક સેવા કરે છે. બીજા શું કરશે? પ્રાણથી કરશે, પોતાના દેહથી કરશે. તે દેવને પ્રસન્નતા આપશે નહીં. જોઈ લો હવે થોડીક કલમો. 1 કોરિન્થીના 3 અધ્યાયમાં આવો. 1 Corinthians chapter 3. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય. પહેલી 3 કલમ વાંચી જાઓ, કોઈને મળે તો. હા, 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 સાંસારિક છો, ઈર્ષા છે. હા, 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 તમે બસ તમે આધ્યાત્મિક નથી એવું કહે છે. શું? યુ આર નોટ સ્પિરિચ્યુઅલ. આ તો વિશ્વાસીની વાત લખી છે. આ તો એ લોકો છે 1 કોરિન્થીના 1 અધ્યાયની 9મી કલમમાં કીધું કે તમને સંગતમાં તેડવામાં આવ્યા. 3 અધ્યાયમાં આવીને એમ કહે છે કે તમે આધ્યાત્મિક નથી, તમે કેવા છો? સાંસારિક છો. શું કહે છે? કાર્નલ. ઇંગ્લિશમાં શું છે? કાર્નલ. હાબેલ છો તમે. સોરી, માફ કરો, તમે કાઈન છો, તમે હાબેલ નથી. કેમ? તમારામાં ઈર્ષા છે. કાઈનમાં શું હતું? ઈર્ષા. શું કર્યું? ઈર્ષાના કારણથી તેણે પોતાના ભાઈને સિમ્પલ ઈર્ષાથી મારી નાખ્યો. આજે મંડળીમાં આ જ થાય છે. આપણે આત્મિક રીતે લોકોને મારીએ જ છે, કાપીએ જ છે. આપણે પેલાનું છીનવી જ લઈએ છીએ. પોતાના કરતાં, બીજાના કરતાં પોતાને અધિક ગણવાનું કરીએ છીએ, પોતાને ઊંચા કરીએ છીએ, માનીએ છીએ. આપણે શું છે? સાંસારિક છે. આપણે શું છે? કાઈનના રોલમાં છે. વી આર અનડિવાઇડેડ, વી આર નોટ ડિવાઇડેડ. આપણે કેવા થવાનું છે? અનડિવાઇડેડ થવાનું છે. વણ વેચાયેલા, 2 મનવાળા નહીં, 1 મનવાળા, કે જે હાબેલ હતો. સમજ પડી ગઈ વાતમાં? આત્મિક. હવે જુઓ રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય
રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય 5મી કલમ વાંચો. હા 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 હા, જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબત પર મન લગાડે છે, જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. 6ઠ્ઠી કલમ. હા 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 હા, તેઓ પ્રસન્ન કરી શકતા નથી. કાઈન દૈહિક હતો માટે દેવને પ્રસન્ન કરી શક્યો નહીં, માટે તેનું અર્પણ માન્ય થયું નહીં. જેઓ દૈહિક છે તેઓ કેવું કરે છે? દૈહિક મન તે મરણ છે અને તેઓ એકબીજાની વિરુદ્ધ છે, કારણ કે દૈહિક મન તે શું છે? દેવ પ્રત્યે વેર છે. તેઓ કદી સાથે રહેશે નહીં. દૈહિક ને આત્મિક કદી સાથે રહેશે? માટે હાબેલ ને કાઈન સાથે રહી શક્યા નહીં. સમજ પડે છે? માટે તેઓની અંદર ઝઘડા હતા, માટે તેઓની અંદર વેર હતું. હંમેશા દૈહિક આત્મિકની સતાવે છે, દૈહિક હંમેશા આત્મિકની પાછળ પડે છે. માટે આપણે આત્મિક થવું જોઈએ. વી મસ્ટ હેવ ટુ સ્પિરિચ્યુઅલ. આપણે સ્પિરિચ્યુઅલ માઇન્ડ બનવું જોઈએ. આપણે દૈહિક મન નહીં, આત્મિક મન હોવું જોઈએ. આત્મિક વાતોને શોધવી જોઈએ, આત્મિક ભજનને શોધવા જોઈએ, આત્મિક રીતોને શોધવી જોઈએ. નહીં તો આપણે કાર્નલ બની જઈશું. જે પ્રાણિક સૌલિક જે બહારની જ વસ્તુ બધી કરતા રહીશું, અંદર કામ થશે નહીં. સમજ પડે? સમજ પડે છે? દૈહિક નહીં, દૈહિક વાતો પર નહીં શોધો. દૈહિક જે બાબતો દેખાય છે તે તરફ નહીં જુઓ, આત્મિક બાબતો શોધો, તો તમે દેવને પ્રસન્ન કરશો. સમજાય છે મારી વાત? નહીં તો પ્રભુને પ્રસન્ન નહીં જ કરી શકો, કારણ કે આપણો પ્રભુ આત્મિક છે. આત્મિક વાતોનો માટે તૈયાર કરી રહ્યો છે, માટે ડિવાઈડ કરી રહ્યો છે. સાંસારિક દૂર કરશે, દૈહિક દૂર કરશે, આત્મિક બનાવશે, આત્મિક બનાવશે. આત્મિક એના માટે હંમેશા રહેવાના માટે, કારણ કે માંસ ને લોહી તો ભાગીદાર થઈ જ શકતા નથી. આપણે હંમેશા માંસ ને લોહી ત્યાં જવાનું જ નથી. સમજાય છે મારી વાત? એ વાત તમને બરાબર? આપણે આત્મિક લોકો એ આત્મિક વારસાઓનો ભાગીદાર થવાના છે. માટે પ્રાણિક આપણામાંથી દૂર થવું જોઈએ, દૈહિક મન દૂર થવું જોઈએ. પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મને આત્મિક બનાવ, દૈહિક બાબતો પરથી મારું ધ્યાન લઈ લે. દૈહિક વસ્તુ હું શોધું જ નહીં. આજે મંડળીની અંદર બી આપણે દૈહિક વસ્તુ શોધીએ છીએ, સ્પિરિચ્યુઅલ વાતો નથી શોધતા, આત્મિક વાતો શોધતા નથી. માટે 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 પ્રભુ આપણાથી પ્રસન્ન નથી, આપણા અર્પણથી પ્રસન્ન નથી. આ પહેલું જોઈ લો. બીજું ઝડપથી ઇબ્રાહીમને જોઈએ છે. ઉત્પત્તિનો પુસ્તકમાં આવી જાઓ, 13મા અધ્યાય. ઉત્પત્તિ 13, ઝડપથી આવી જાઓ. 7મી કલમ વાંચો. 5મી કલમ વાંચો. અહીંયા પણ બે વ્યક્તિ જોઈએ છે, એક ઇબ્રાહીમ છે અને બીજો લોત છે. વાંચો એ ઉત્પત્તિ 13 ને 4. 5મી કલમ. 5મી કલમ. હા હા, ઇબ્રાહીમની સાથે કોણ ચાલતો હતો? લોત ચાલતો. એક છે અહીંયા આગળ સ્પિરિચ્યુઅલ પર્સન, બીજો છે કાર્નલ પર્સન. એક છે ડિવાઇડેડ, બીજો છે અનડિવાઇડેડ. ઇબ્રાહીમ જે છે તે અનડિવાઇડેડ છે, જેનું મન વહેંચાયેલું નથી પણ પ્રભુની તરફ છે. અને લોટ કે જેનું મન વહેંચાયેલું છે. કોની કોની વચ્ચે વહેંચાયેલું છે? જગતની ઉપર અને પ્રભુની ઉપર. એનું વહેંચાયેલું છે, ડિવાઇડેડ છે એનું મન. બે મન છે એનું. ઇબ્રાહીમનું શું? એક જ મન છે. એ પ્રભુને જોઈને નીકળ્યો, બધામાંથી નીકળી આવ્યો. એના ઘરમાંથી, હારાનમાંથી, એના સગામાંથી, એના દેશમાંથી, બધામાંથી નીકળી આવ્યો. પ્રભુને જોતો જોતો આવ્યો. હવે જોઈએ, જો ઝડપથી 7મી કલમ વાંચો. વાંચો. હા, જો અહીંયા પણ તકરાર થઈ. સ્પિરિચ્યુઅલ પર્સન કાર્નલ પર્સન સાથે રહી શકતા નથી. શું થાય છે બંનેમાં? ઝઘડા. જેમ ઇબ્રાહીમ, જેમ હાબેલ અને કાઈનમાં થયું, સેમ રે લોટમાં અને ઇબ્રાહીમમાં થયું. તો એની વચ્ચે શું થઈ ગઈ? તકરાર થઈ. પછી શું કે છે? હા, 9મી કલમ. હા, 9મી કલમ વાંચો. 13:9. હા હા
હા હા હા હા, ઇબ્રાહિમ સમજી ગયો, વી આર નોટ ગોઈંગ ટુગેધર, આપણે સાથે ચાલી શકતા નથી. આ વસ્તુ જે અનડિવાઇડેડ છે તેના મનમાં આવતી નથી, પણ જે ડિવાઇડેડ છે તેના મનમાં આવે છે. તરત જ આપણે એ ખબર પડવી જોઈએ કે આપણે કોની સાથે ચાલીએ છીએ, નહીં તો તકરાર થશે જ, ઝઘડા થશે જ. સમજ પડી વાત? વી મસ્ટ હેવ ટુ ડિવાઇડ, આપણે અલગ કરવા પડે છે. મેં ફરી વાર તમને કહ્યું, પ્રભુ આપણને એટલા માટે એ કરે છે કે આપણને જુદા પાડે, જુદા પાડે, જુદા પાડે. હવે અહીંયા જુએ છે, તરત જ ઇબ્રાહિમને ખબર પડી ગયું, ભલે એનો સગો હતો, એનો ભત્રીજો હતો, રડ્યો હશે, કાકા મને અલગથી નહીં કરો, મને તમારી સાથે રાખો. પણ એણે જાણ્યું કે જ્યાં સુધી જો આને હું અલગ નહીં કરીશ, પ્રભુ મારાથી ખુશ થશે, પ્રભુ મારી સાથે રહેશે. તરત જ શું કર્યું? જો તું જમણે જશે તો હું ડાબે જઈશ, જો તું ડાબે જશે તો હું જમણે જઈશ. હવે શું કરે છે લોટ? 10મી કલમ. હા 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 હા, લોટે જેવી સીધી આંખ એણે ઊંચી કરી, એણે શું જોયું? સદોમને ગમોરા. બીજું કંઈ એણે દેખાયું નહીં. જેઓ આ રીતે અનડિવાઇડેડ છે, બરાબર છે, ઇબ્રાહિમ જેવા, તેઓ કદી પોતાની માટે શોધતા નથી. તમે વાંચજો, ઇબ્રાહિમે શોધ્યું જ નહીં. કોણે શોધ્યું? કોણે નજર ઊંચી કરી? લોટે. તેની દ્રષ્ટિ વહેંચાયેલી હતી, ઇઝ અ ડિવાઇડેડ. માટે એણે તરત જ દ્રષ્ટિ ઊંચી કરીને જોયું ચારે બાજુ, કાં મારે જવાનું, કાં મારે જવાનું, કાં મારે જવાનું. આજે બી વિશ્વાસીઓ જેઓ વહેંચાયેલા મનવાળા છે, જેઓના બબ્બે મન છે, તેઓ જગતમાં બી જુએ છે કાં મારા માટે સલામતી, કાં મારી માટે સુખ સુવિધા, કાં મારા માટે સારું, કાં મારા માટે સેફટી, મારા માટે કમ્ફર્ટ ઝોન, કાંથી મને આશીષ મળશે, કાં મને ગમતું મળી જશે, એ પસંદ કરવાના માટે તે હંમેશા તેનું ધ્યાન જાય છે. એણે શું જોયું? સદોમ અને ગમોરા. પછી 11મી કલમમાં વાંચીએ છીએ, 11મી કલમ. હા, અને શું કર્યું છે? પસંદ કર્યો. હી ચૂઝ. ન કેવળ તેણે દ્રષ્ટિ ઊંચી કરી, પછી શું કહે છે? તેણે પસંદ કર્યો. હા હા, 12મી કલમ. હા હા, ન કેવળ તેણે દ્રષ્ટિ કરીને જોયું, પણ તેણે પસંદ કરી લીધું, હું અહીંયા જ જઈશ. પ્રભુને પૂછ્યું નહીં, ઇબ્રાહિમને પૂછ્યું નહીં, પસંદ કરી લીધું. અને પછી શું કહે છે? તંબુ મારતો મારતો પહેલાં અહીંયા માર્યો, પછી ત્યાં ધીમે ધીમે તંબુ મારતો મારતો ગયો. હવે કેવી જગ્યા હતી? 13મી કલમ. જો પ્રભુના આત્માએ સાક્ષી પૂરી જતા આંગાડી. 13મી કલમ વાંચો. ત્યાં પ્રભુએ નોંધ્યું છે જાણી જોઈને, એ દુષ્ટ જગ્યા હતી, પાપી જગ્યા હતી. પરંતુ આ પ્રભુનો જન પણ જે કાર્નલ હતો, સાંસારિક હતો, આત્મિક નહોતો, દૈહિક હતો, તેણે એ પસંદ કર્યું જોઈને ધીમે ધીમે તંબુ મારતો મારતો પડતો ત્યાં ગયો. જાણતો હોવા છતાં કે દુષ્ટ જગ્યા છે, પાપી જગ્યા છે, મારા માટે જગ્યા નથી, મારે તો સમાધાન કરીને કાકાની સાથે રહેવાનું છે, મારે તો અહીંયા જ રહેવાનું, માફી માંગી લેવાની હતી. એણે એ પ્રમાણે કર્યું નહીં, એ જતો રહ્યો. ધીમે 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 ગયો. અને જ્યારે ઇબ્રાહિમને જોઈએ છે 14મી કલમ. હા હા, વન્ડરફુલ વસ્તુ લખવામાં આવી છે. ઇબ્રાહિમથી લોટ જુદા થયા. શું લખ્યું છે? ઇબ્રાહિમથી જુદા થયા પછી યહોવાએ ઇબ્રાહિમને કહ્યું. એનો અર્થ ત્યાં સુધી પ્રભુએ વાત કરવાની બંધ કરી દીધેલી. જુદા થયા પછી પ્રભુએ વાત એની સાથે કરી. અને બીજી શું વાત કરી? પ્રભુએ એને કહ્યું કે તારી આંખો ઊંચી કર. એણે આંખો ઊંચી કરેલી નહીં, એણે સિલેક્શન કરેલું નહીં, એણે પસંદગી કરેલી. પ્રભુએ કહ્યું હવે તું પસંદ કર, જો પેલી જગ્યા, જો પેલી જગ્યા, જો. વોટ અ વન્ડરફુલ કેરેક્ટર! કેવું નમૂનો છે! ત્યાં સુધી તેણે પોતાની નજર ઊંચી કરેલી. આપણે શું કરીએ છીએ?
ચેક કરીએ આપણે શેમાં આવીએ છીએ. લોતમાં આવીએ છીએ, ઇબ્રાહીમમાં આપણે આવીએ છીએ. આપણે લોતમાં જ આવીએ છીએ, કારણ કે આપણે આ જ કરીએ છીએ. આપણે આ જ કરીએ. પણ અદ્ભુત પાત્ર છે ઇબ્રાહીમનું. છેવટ સુધી પ્રભુએ જ્યાં જ્યાં કીધું, જે કીધું એ કરવાના માટે તેણે મીટ માંડી. હવે આવી જાઓ 19મો અધ્યાય, પહેલી કલમ, ઉત્પત્તિ 19:1 વાંચો. હા હા હા, બસ બસ બસ. ક્યાં બેઠો છે લોટ? હવે સદોમના ભાગોળમાં. તમારામાં દરવાજે લખ્યું છે, પણ એ અમારા એમાં ભાગોળમાં બેઠો. ક્યાં લખ્યું છે? હા, જે મેઇન જગ્યા હોય છે ત્યાં જઈને બેસી ગયો. તંબુ મારતો મારતો ગયો, હવે શું થઈ ગયું? લોકો ભાગળમાં મોટા મોટા માણસો બેસે ત્યાં જઈને બેઠો. હવે જો વાંચો તેની 9મી કલમ, 19:9. હા હા હા. હવે શું થયું? અમારામાં રહેવા આવ્યો. અને હવે શું થઈ ગયું? અમારો જજ બની ગયો. શું બની ગયો? તંબુ મારતો મારતો આવ્યો, અંદર રહેતો પણ થઈ ગયો. અને હવે શું થઈ ગયો છે એમનો? મેઇન પર્સન. આપણે આવા જ થઈ ગયા છીએ. જગતમાં આપણાને આના માટે દેવે પસંદ કર્યા નહીં. માટે આપણે પોલિટિક્સમાં રસ લેતા નથી. માટે આપણે જગતની અંદર કોઈ મોભો કે સ્થાનમાં ભાગ લેતા નથી. એક વખત કોઈક, મારા ખ્યાલથી એ જે ગામ છે, નામ ભૂલી ગયો, ખાતીસકુવા, લગભગ ખાતીસકુવા, લગભગ એ જ ગામ છે. ત્યાંથી એક બેને મારા પર ફોન કર્યો ને મને કે મારે મારા માટે પ્રાર્થના કરજો. મેં કીધું શું હતું? એ કે મારે ચૂંટણીમાં ભાગ લેવો છે અને હું સરપંચની ચૂંટણી લડવા માગું છું. અને સરપંચની ચૂંટણી બને સરપંચ થઈને હું પ્રભુની સેવા કરીશ. અને મારા ગામને હું બધા પ્રભુમાં હું બધાને દોરી જઈશ. કીધું પ્રભુએ તમને કીધું? મેં એમને કીધું કે તમે સરપંચ બનીને પ્રભુમાં લોકોને લાવો. કે ના, મારી એવી મરજી છે. શાસ્ત્ર કોઈ જગ્યાએ આ રીતે કહેતું નથી. તમે કહેશો તો તમારા માટે પ્રાર્થના કરીશું, પણ દેટ ઇઝ નોટ ધ વે. આપણને દેવે જગતના ન્યાયાધીશ બનીને જગતની સેવા કરવાના માટે બોલાવ્યા. સમજ પડી? આપણે એના રાજદૂત છે, એના આપણે જજ બી છે, રાજદૂત બી છે, એના આપણે શું કહેવાય, એના મંત્રી પણ છે. એ લોકો કરતાં વધારે પ્રભુ આપણને સ્થાન આપશે. બટ એનામાં એની રીતે શું જગતની અંદરની વહીવટમાં જોવાનો તરીકે પડો નહીં. સમજ પડી? ઘણા લોકો જગતની પોલિટિક્સમાં, કોલેજની પોલિટિક્સમાં બધામાં રસ લે છે. ડોન્ટ ગો ધેર. પ્રભુની ઈચ્છા નથી. આ તો એક વાત મેં તમને કરી. તો આપણું મન, આપણું મગજ આત્મિક બાબતો તરફ પ્રભુ લઈ જાય માટે આ પ્રભુ આપણને દાખલો આપે છે. ઇબ્રાહીમની છે અનડિવાઇડેડ. શું કહેવાય છે? માફ કરજો, ડિવાઇડેડ નહીં પણ અનડિવાઇડેડ. આપણે કદી પણ વિભાજન નહીં થયેલા એવા મનવાળા બની, અનડિવાઇડેડ, ઇબ્રાહીમની જેમ, હાબેલની જેમ. અને છેવટ સુધી આપણે એને વળગી રહીએ. ઇબ્રાહીમ કેવી રીતે રહ્યો? જેમ અદ્રશ્યને જોતો હોય તેમ તે વળગી રહ્યો. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 8મી કલમ વાંચો. હિબ્રુ 11:8. વાંચો હિબ્રુ 11:8. હા 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 હા. 10મી કલમ, 10મી કલમ, 10મી કલમ. હા હા. હવે તેની 14મી કલમ, 14મી કલમ. હા, સ્વદેશની. હા
હા 16મી કલમ. હા હા બસ 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 બસ. આ પૃથ્વી પર ભલે તેઓ ફર્યા, પણ પૃથ્વી પરના દેશની માટે તેઓ કદી પણ તેઓએ દ્રષ્ટિ ઊંચી કરી નહીં. આ વાત ફરીને ફરી કહું છું તમને. જેમ સદોમને ગમોરાને પસંદ કર્યું લોતે, આ પૃથ્વી પરની, ઇબ્રાહિમે પસંદ કર્યું નહીં. સ્વર્ગીય દેશની તે આશા રાખતો હતો. જે એનો બાંધનાર તથા તેનો રચનાર કોણ છે? દેવ છે. એવી જ આશા રાખતો. ધ હેવનલી પ્લેસીસ, સ્વર્ગીય બાબતની તરફ એને ધ્યાન હતું. આ તો જેઓને દૈહિક પ્રમાણે બોલાવેલા હતા તેઓ, પણ આજે તો આપણે આત્મિક પ્રમાણે બોલાયેલા છે, છતાં પણ તમે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે આપણી આત્મિક બાબતોની તરફ દ્રષ્ટિ હોતી જ નથી. દૈહિક બાબતોની ઉપર દ્રષ્ટિ હોય છે. માટે રોજ સવારે ઉઠીએ છીએ અને આપણે દૈહિક વાનાઓ શોધીએ છીએ. મને શું મળશે, શું હું ખાઈશ, શું હું પીશ. માટે આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તાના 6ઠ્ઠા જ અધ્યાયની અંદર પ્રભુ કહ્યું, જેમ વિદેશીઓ શોધે છે તેમ તમે એમ નહીં શોધો. હું શું ખાઈશ, શું પીશ, શું પહેરીશ. આ ફૂલોને જુઓ કેવું દેવો એ લોકોને પહેરાવે છે. આ ચકલીઓને જુઓ કે શું દેવો વાવે છે, પણ તેઓને પ્રભુ આપે છે. તો અમે શું ખાઈશું, શું પીશું તેઓની તમે ચિંતા નહીં કરો. પ્રથમ તમે તેને તથા તેના રાજ્યને શોધો, તો એ વાના તો તમને આપવામાં આવશે. તો આપણને આત્મિક બાબતો શોધવાના માટે પ્રભુએ બોલાવ્યા છે. આત્મિક બાબતો જોવાના માટે પ્રભુએ બોલાવ્યા છે. આપણે શું જોઈએ છે? દૈહિક બાબતોને જોઈએ છે. હા ઠીક છે, પ્રશ્નો છે, દૈહિક ચિંતાઓ છે, દૈહિક જરૂરિયાત છે. આપણને રોટલીની જરૂર છે, આપણને કપડાની જરૂર છે, આપણને ઘરની જરૂર છે, આપણને નાણાંની જરૂર છે, આપણને આરોગ્ય માટે દવાની જરૂર છે, આપણને છે. ધીસ ઇઝ ઓલ નીડ. બટ આપણને સૌથી વધારે જે જરૂર છે અને જેના માટે દેવે આપણને બોલાવ્યા છે તેને તમે શોધો ને હું શોધું, તો આ બધી વસ્તુ તો આપણને આપોઆપ પાછળથી પ્રભુ આપશે. એના માટે આપણે કોઈ શોધવાની જરૂર નથી. એ તો તમારો આકાશમાંનો બાપ જાણે જ છે કે એની તમને ગરજ છે, પણ તમે શેનાથી ચાલો છો. માટે પાઉલ કહે છે અમે દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલીએ છીએ. બીજા કરંથી 5મો અધ્યાયમાં છે, લગભગ એ કલમ 4થા અધ્યાયમાં છે. બીજું કરંથી તેનો 4થો અધ્યાય 18મી કલમ. બીજું કરંથી 4 ને 18. હા 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 હા. વોટ ઇઝ વિઝિબલ, જે દેખાય છે તે કેવું છે? ક્ષણિક છે. જે દેખાતું નથી તે અદ્રશ્ય જે છે તે સર્વકાલિક છે. માટે અમે એની ઉપર દ્રષ્ટિ રાખીએ છીએ. આપણી દ્રષ્ટિ શાની ઉપર છે? જો સદોમ ને ગમોરા બહુ સરસ દેખાતું હતું, મિસરના જેવું હતું, એદનવાડીના જેવું હતું, બહુ એટ્રેક્ટ કર્યું એને, તરત પેલો જતો રહ્યો. પણ તમે જુઓ છો કેવી હાલત સદોમ ગમોરાની થઈ. આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યા અને સદોમ ગમોરાનો નાશ કરી દેવામાં આવ્યો. ઇબ્રાહિમની પ્રાર્થનાથી માંડ માંડ તે બચ્યો, પણ જેણે આ જગતની ઉપર દ્રષ્ટિ રાખી નહીં, એણે પોતાની નજર બી ઊંચી નહીં કરી. ઇબ્રાહિમે દેવે ના કીધું ત્યાં સુધી કે તારી નજર ઊંચી કરીને જો, પણ એણે શું જોયું? અનંતકાળિક વાતો, સ્વર્ગીય વાતો, ઇટર્નલ. ભલે આજે આપણે નાના બાળકો છીએ, આપણી સમજણ ઓછી છે, આપણને વધારે કંઈ ખબર નથી પડતી, પણ એટલું સમજીએ આપણા પ્રભુની તરફ આપણે દ્રષ્ટિ કરીએ, આકાશની તરફ દ્રષ્ટિ કરીએ. બરાબર છે? આપણું વરસ થોડુંક છે જીવન, ચાહે 20 વર્ષ થશે, ચાહે 25, 50, 70, 80 વર્ષ, પછી પૂરું થઈ જશે. બરાબર? અહીંયાના માટે નહીં, આપણને હંમેશના માટે દેવે બોલાવ્યા છે, હંમેશા તેની સાથે રહેવાના માટે. તો એના ઉપર દ્રષ્ટિ કરીએ, એના માટે તૈયારી કરીએ. કલોસીઓનો પત્ર એનો પહેલો 3જો અધ્યાય 1લી કલમ, કલોસી 3:1. વાંચો, ઝડપથી વાંચો, સમય મારો પૂરો થવા આવ્યો છે. 5 મિનિટમાં બંધ કરવાનું છું હું. કલોસી 3:1. હા 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 હા. આપણું ધ્યાન, આપણું મન બધું ત્યાં રાખેલું હોવું જોઈએ. પણ પ્રભુએ કહ્યું કે આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો કે જ્યાં ચોર ચોરી જાય છે અને કીડો તેને ખાઈ જાય છે, પણ આકાશમાં અનંતકાળિક ધન તમે એકઠું કરો. જોવાની સુવાર્તામાં કહે છે આ જગતમાં તમે જે અનનાશવંત છે તેને સારું મહેનત નહીં કરો. આપણે તન તોડીને જે નાશવંત અન્ન છે,
જે આપણે સવારે ખાઈએ છીએ સાંજે જતું રહે છે આપણા પેટમાંથી, એને માટે આપણે મહેનત કરીએ છીએ. પણ જે અનંતકાળિક અન્ન જે મારો બાપ આપે છે તેને સારું મહેનત કરો. સો આપણું ધ્યાન બાળો અનંતકાળિક વાતો માટે આત્મિક બાબતોની ઉપર હોવું જોઈએ. તો આ બીજું હતું. સમજ પડી ગઈ તમને? આપણું ધ્યાન તો પ્રભુ એવા વ્યક્તિઓને શોધે છે જેના ઉપર એવાનું ધ્યાન છે કે જે જુદા કરે છે, કે જે આ વસ્તુની ઉપર પોતાનું ધ્યાન કે ચિત્ત લગાડે છે. સમજ પડી? એક કે જે આવી વસ્તુઓ પ્રભુને અર્પણ કરે છે, બીજું જે છે કે જે વસ્તુ પર ચિત્ત લગાડે છે. ત્રીજું જોઈ લો. વધારે આગળ નહીં જાય, ત્રીજું જોઈને બંધ કરી દઈશું આપણે, એ પણ ટૂંકાણમાં જોઈ લઈશું. આવી જાઓ ઉત્પત્તિનું પુસ્તક 26મો અધ્યાય. ત્યાં થોડીક જ વાત છે, આપણે બહુ ટૂંકાણમાં જોઈ લઈશું. 5 જ મિનિટમાં બંધ કરી દઈશ, 10 વાગી ગયા છે, બહુ નહીં જોઈએ. છવ્વીસમો અધ્યાય પહેલી કલમ વાંચો. બીજી કલમ. ત્રીજી કલમ. બસ બસ બસ. 12મી કલમ. હા હા હા. 13મી કલમ. હા હા. બસ 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 બસ. હા 16મી કલમ. હા 15 ને 16, 15 ને 16, 14, 15, 16 વાંચી જાઓ. હા 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 હા. બસ બસ બસ. હવે છે ને 19મી કલમ વાંચો. હા 20મી કલમ. હા હા. 21મી કલમ. હા 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 હા. બસ ત્યાં સુધી. હવે તમને ટૂંકાણમાં કહી દઉં. આ ઈસાકની વાત લખી છે. કોની છે? ઈસાક. અહીંયા પણ બે પેર છે, એક ઈસાક છે અને બીજો કોણ છે? ઇસ્માઇલ છે. બંને કોના દીકરા છે? ઇબ્રાહિમના છે. પણ એક છે ડિવાઇડેડ હાર્ટ, બીજો છે અનડિવાઇડેડ હાર્ટ. ઈસાક જે છે તે અનડિવાઇડેડ હાર્ટ છે, જે નહીં વેચાયેલું એવું હૃદય, બે મનવાળું નહીં પણ એક મનવાળું. જ્યાં ઇસ્માઇલ શું છે કેવું છે? ડિવાઇડેડ હાર્ટ છે, જેનું હૃદય વેચાયેલું છે જગતમાં અને દેવ પ્રત્યે. આ બંનેને બે પેર છે. આમાં પણ દેવે નજર કરે છે અને બેમાંથી એકને અલગ કરે છે, પસંદ કરે છે, એકને જતો કરે છે. અહીંયાથી પણ આપણને પ્રભુ એક વાત શીખાડે છે જે અદ્ભુત છે. પહેલી વસ્તુ, ઈસાક જે છે તે કેવી રીતે રહ્યો? એનીબડી? ઈસાક તો મરી ગયો ઓલમોસ્ટ, કારણ કે જ્યારે ઇબ્રાહિમે તેને વેદી પર લઈ ગયો અને એનું બલિદાન આપવાનું હતું, ઓલમોસ્ટ તે મરી ગયો. દેવની કૃપાથી બચેલો હતો. શું હતો? દેવની કૃપાથી. કારણ કે દેવે એને અટકાવ્યો. ઇબ્રાહિમ તો છરો મૂકીને એને મારી જ નાખેલો. તારે પ્રભુએ ઉત્પત્તિના 22માં જ્યાં તારો હાથ છોકરા પર ન નાખ એમ કરીને દેવે તેને અટકાવ્યો. ઇન શોર્ટ, સાદી ભાષામાં ઓલમોસ્ટ ડેથ છે. શું છે ઈસાક? ઈસાક શું છે? મરેલું છે. અને હવે જે ઈસાકનું જીવન શું છે? પુનરુત્થાનનું જીવન છે. શું છે? રેઝરેક્ટેડ. શું છે? નવું જીવન છે. આ પહેલી વાત સમજજો. માટે તે આત્મિક છે. કેવું જીવન છે તેનામાં? સજીવન થયેલું જીવન છે. મરેલું હતું પણ દેવે તેને સજીવન કર્યું, એ અર્થમાં છે આ છે. બીજું, તે વચનનો પુત્ર છે. શું છે? દેવે જે વચન આપેલું હતું તેનો પુત્ર છે.
ઇસ્માઇલ શું છે? વચનનો પુત્ર. ઇબ્રાહિમે પોતાના પ્રયત્નથી દેવનો સંકલ્પ પૂરો કરવાના માટે પોતાનો પ્રયત્ન જે કરેલો તે દ્વારા ઉત્પન્ન થયેલો પુત્ર છે. શું છે? દૈહિક પુત્ર છે. પેલો કોણ છે? આત્મિક પુત્ર છે. બરાબર ધ્યાનથી સમજ પડી ગઈ? ઇસ્માઇલ શું છે? દૈહિક પુત્ર છે. ઈસાક કેવો છે? આત્મિક પુત્ર છે. આ બંનેને પ્રભુ જોઈ રહ્યો છે. એક છે માણસનું કામ, એક છે દેવનું કામ. એક છે માણસના પ્રયત્નથી આવેલું, બીજું છે દેવથી જે મરી ગયેલું અને સજીવન કરેલું એવું એક વ્યક્તિ. હવે આપણે જોઈએ છીએ અહીંયા ગાડી દેવે કહ્યું કે તું હું કહું એ પ્રમાણે રહે, ને રહ્યો. એણે કૂવા ખોદ્યા, લોકોએ આવીને કૂવાને પૂરી નાખ્યા, ફરી પાછા ખોદ્યા, ઝઘડ્યો. જેઓ આત્મિક છે તેઓ ઝઘડતા, જેઓ આત્મિક છે તે કેવો? ઝઘડતા. કૂવો ખોદ્યો, પેલા લોકો પૂરી નાખ્યો, આગળ ગયો. બીજો કૂવો ખોદ્યો, પાછો પૂરી નાખ્યો, આગળ ગયો, પાછો કૂવો ખોદ્યો, પાછો પૂરી નાખ્યો. આત્મિક લોકો માથાકૂટમાં પડતા, કોન્ફ્લિક્ટમાં પડતા. ધેટ ઇઝ અ સાઇન. આ દેવ જુએ છે. હું જે તમને કહેવા માંગુ છું, દેવ શું કરે છે? જુએ છે. સર્ચિંગ. વોટ ઇઝ ડિવાઇડેડ હાર્ટ, વોટ ઇઝ નોટ ડિવાઇડેડ. કયું વિભાન થયેલું એટલે છૂટ પડેલું હૃદય છે, કેવું મારા તરફી છે. માટે દેવ જોતો ગયો એને. ઘણી બધી મહેનત લાગે છે ખોદવામાં, ઘણું બધું પ્રયત્ન કરવો પડે છે, ઘણું બધું સંઘર્ષ કરવું પડે છે જીવનમાં, ત્યારે એ આપણને મળે છે. પણ શત્રુ લાવીને શું કરે છે ને? પૂરી નાખે છે. દુઃખ થાય છે, નિરાશ થાય છે. આટલી બધી મહેનત કરી, આટલો બધો પરિશ્રમ કર્યો, પૂરી નાખ્યું. તો પ્રભુ જોતો હતો. શું કરતો હતો પ્રભુ? આગળ ગયો, બીજું ખોદ્યું, બીજું પૂરું, ત્રીજું ખોદ્યું, ત્રીજું પૂરું. પણ એક જગ્યાએ આવીને શું કહે છે એણે? 22મી કલમ, ત્યાંથી જાણે તેણે બીજો કૂવો ખોદ્યો ને તેને સારું તેઓ લડ્યા નહીં, ને તેણે તેનું નામ શું પાડ્યું? રહોબોત પાડ્યું. અને કહ્યું કે હવે યહોવાએ અમને પુષ્કળ જગ્યા આપી છે અને આ દેશમાં અમને સફળ થઈશું. રહોબોત, વિશાળ જગામાં પ્રભુ લઈ આવે. એવા આત્મિક લોકોને કે જો વિભાજન થયા નથી, તેઓને દેવ વિશાળ જગામાં લાવે છે, સાંકડી જગ્યામાંથી. સમજ પડી? સમજાય છે મારી વાત? માટે આવા આપણે થવા જોઈએ. ન કેવળ આપણે સારું દેવને આત્મિક આપવાના, દેવને ગમે એવું આપનારા, દેવ જે પસંદ કરે છે તેની તરફ જવાવાળા, જગતની તરફ જવાવાળા નહીં, આપણી દ્રષ્ટિ આત્મિક બાબતો પર લગાવવાવાળા, પણ સાથે સાથે જે દેવની રીત છે આપણા જીવનમાં દેખાવી જોઈએ. માનવીય રીત નહીં, કોન્ફ્લિક્ટમાં ઉતરીને નહીં. જો ભણો છો, અભ્યાસ કરો છો, જગતના રસ્તા ઉપયોગ કરશો નહીં. ખોટી રીતે નકલ કરીને પાસ થવા માટે પ્રયત્ન કરશો નહીં. શોર્ટકટ, લાંચ રૂશ્વત આપીને પ્રયત્ન કરશો નહીં. જગતના કોઈ પણ રસ્તા, ભલે નિષ્ફળતા આવે, ભલે લોકો પૂરી દે, ભલે ઠોકર આવે, કોઈ પણ દિવસ શોર્ટકટ કરીને જે દેવનો માર્ગ નથી, જે દેવની રીત નથી, તે કરવા પ્રયત્ન કરશો નહીં. તો તમે કેવા થઈ જશો? ડિવાઇડેડ હાર્ટવાળા થઈ જશો. આપણે કેવા થવાનું છે? અનડિવાઇડેડ હાર્ટ. ઈસાકની જેવા. સમજ પડી? ઇસ્માઇલના જેવા. ઇસ્માઇલ શું હતો? ડિવાઇડેડ હાર્ટ હતો. જગત હાગારથી ઉત્પન્ન થયેલો, જગતના પ્રયત્નોથી ઉત્પન્ન થયેલો, એ રીતે નહીં. પણ જે દેવના વચનથી અપાયેલું છે, જેનામાં જીવન છે, પુનરુત્થાન પામેલું જીવન જેનામાં છે, તે દ્વારા જે આવેલું છે, તે દ્વારા પ્રભુ આપણને તૈયાર કરજો. એક કલમ વાંચી લઈએ, પછી બંધ કરી દઈએ. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 18 ને 19મી કલમ વાંચો. હિબ્રુ 11, 18 ને 19. નહીં મળ્યું? હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 18 ને 19મી કલમ. ના, 11મો અધ્યાય. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 18મી કલમ. હા 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 હા. બસ 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 19મી કલમમાં કહે છે, કેમ કે મુએલાને પણ ઉઠાડવાના દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરુત્થાનના
દ્રષ્ટાંત પ્રમાણે તેને પાછો મળ્યો પણ ખરો. જે વેદી પરથી જ્યારે તેને ઉઠાવ્યો ઇબ્રાહિમે, એણે તો મારી જ નાખેલો, પણ એ પુનરુત્થાન પામેલો હતો એવી રીતે તેને ઉઠાવ્યો. કારણ કે એના મનમાં તો તે મરી જ ગયો હતો. ઇબ્રાહિમના મનમાં ઈસાક મરી જ ગયો હતો, એણે તો મનમાં એણે મારી જ નાખ્યો. સમજ પડી? પણ પ્રભુ એવું એ જાણતો હતો પ્રભુ પર કે જો કે મરી જશે તો એને પણ ઉઠાડવાને સમર્થ છે. એ રીતે તેને પુનરુત્થાન પામેલો દીકરો એને પાછો આપવામાં આવેલો. તો ઈસાક કેનું ચિહ્ન છે? પુનરુત્થાન પામેલું. આપણને દેવે એ પુનરુત્થાનનું જીવન આપણી અંદર મૂકેલું છે, ખ્રિસ્તનું જીવન. એ આપણને સર્વ જે આપણું મરણ પામેલું છે, આપણું જે આપણને પાછું આપે છે, પાછું પાડે છે, આપણને અધોગતિમાં લઈ જાય છે, એવા જીવનની ઉપર એક જીવન આપણામાં મૂકેલું છે દેવે. તે આપણને આત્મિક જીવન જીવાડે છે. સમજ પડી વાતમાં? માટે જે આપણાથી નથી થઈ શકતું તે ઈસુ ખ્રિસ્તમાં આપણા માટે થાય છે. સમજ પડે? પુનરુત્થાનનું જીવન શું છે? જે આપણે કરી શકતા નહોતા તે ઈસુ ખ્રિસ્તમાં આપણાથી થાય છે, એ પુનરુત્થાનનું જીવન છે. સમજ પડી? એવું એક જીવન કે જે પાપના નિયમની વિરુદ્ધ કામ કરે છે. પાપનો નિયમ શું છે? કે આપણને પાપના બંધનમાં લાવે છે. તમે નહીં ચાહો તો બી તમે પાપ કરશો જ, એ પાપનો નિયમ છે, કારણ કે તે આપણામાં વસે છે. પણ પુનરુત્થાનનો નિયમ કેવો છે? જીવનનો નિયમ કેવો છે? એની ઉપર આપણને જયવંત બનાવે છે. સાદી ભાષામાં સમજાવું, એકદમ સરળ ભાષામાં. બાજ પક્ષી જોયું? બાજ પક્ષી જોયું છે? એ કેટલું ઊંચું ઉડે છે? ઉડે છે ને ઉપર આકાશમાં. એને ગુરુત્વાકર્ષણનો નિયમ નથી લાગતો? ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? આપણે ઉડી શકીએ છીએ? આપણે ઉડીએ તો શું થાય? પડી જઈએ ને. ગુરુત્વાકર્ષણને લીધે આપણે પડી જઈએ ને. આપણે પૃથ્વી પર ખેંચાય છે. ગુરુત્વાકર્ષણ શું કરે? આપણે ખેંચે છે. પણ બાજને નથી ખેંચતું. કેમ? બાજ ઉડે છે ને ઉપર. એને ખબર છે, ચિંતા લાગે છે એને ગુરુત્વાકર્ષણને. ન્યૂટનનો નિયમ છે ને, ગુરુત્વાકર્ષણ બળ. કેમ એને નથી ખેંચતું? કેમ એ નથી પડતું? કેમ એ ઉડે છે ઉપર? એનામાં જીવન જે મૂકેલું છે દેવે, તે જે નિયમ નીચેની તરફ ખેંચે છે એની વિરુદ્ધ કામ કરે છે. સમજ પડી વાત? એક નિયમ કે જે આપણને એને નીચે ખેંચે છે, પણ એની વિરુદ્ધ એક નિયમ કામ કરે છે કે એને શક્તિ આપે છે, એની પાંખને, કે એની વિરુદ્ધ ઉપર એને ઉઠાવે છે. આ જ કામ ખ્રિસ્તનું પુનરુત્થાનનું જીવન આપણામાં કરે છે. પાપ આપણને બાંધે છે, આપણે દુષ્ટતા તરફ કરવા માટે આપણને નીચે ફેંકે છે આપણને, પણ ખ્રિસ્તનું જીવન આપણને ઉઠાવે છે. સમજ પડી? આપણી ઈચ્છાઓ ખરાબ થાય છે, પણ પાછી આપણને સારી ઈચ્છા આપવામાં આવે છે કે જેથી કરીને આપણે જયવંત થાય. એ આપણાથી નથી, પણ દેવનું જીવન આપણામાં છે પુનરુત્થાનનું, એ આપણને ઉઠાવે છે. જેમ બાજની અંદર એનું મૂકેલું દેવનું જીવન એને ઉપરને ઉપર ઉડાવે છે, તેમ આપણને પાપની ઉપર જયવાન બનાવે છે. સમજ પડી? સમજ પડી કે નહીં પડી? પ્રભુની સ્તુતિ થાવ એવું જીવન, પુનરુત્થાનનું જીવન આપણને આપવામાં આવ્યું છે. બરાબર? તો પ્રભુ સહાય કરે આ વાત સમજવાના માટે. પ્રભુ આપણને ડિવાઇડેડ હાર્ટ નહીં, પણ અનડિવાઇડેડ હાર્ટ, નહીં વેચાયેલા એવા હૃદયવાળા બનાવે. જે નહીં સમજાયું પ્રભુ આપણને સમજાવે, અને વધારે તમે સમજો માટે યુટ્યુબ પર જોજો, જેથી કરીને વધુ પ્રકાશ પ્રભુ તમને આપે. પ્રાર્થના કરીએ. બે જણા કોઈ બી પ્રાર્થના